Good afternoon, everyone. I welcome you all with a great pleasure of this orientation program for the Pain-Free Rajkot movement. આપ સર્વને અહીં પધારેલા પોતપોતાના ફિલ્ડમાંથી પારંગત ચિકિત્સક છો અને એમાં આપ સર્વે શ્રેષ્ઠ કરી રહ્યા છો. તો પણ અહીંયા ઉપસ્થિત થવા માટે આપ સૌનો અમે ખૂબ ખૂબ વેલકમ કરીએ છીએ અને આપ સૌમાં સવિશેષ પધારેલા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમના પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જીવરાજાણીનું હું અહીં સ્ટેજ ઉપર સ્વાગત કરું છું. ધન્વંતરી આયુર્વેદિક પરિવાર રાજકોટના સંસ્થાપક ડોક્ટર લોમેશ અઢિયા સરનું હું અહીં સ્વાગત કરું છું. સુજોગ માસ્ટર જિગ્નેશ ગોકાણી સર એ હૈદરાબાદથી આવે છે, ફાઉન્ડર ઓફ જનરલ સેક્રેટરી આઈએસએ ઇન્ડિયા અને ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઓફ લીગલ એન્ડ રેકોગ્નિશનના આઈએસ ઇન્ડિયાના જિગ્નેશભાઈ ગોકાણીનું હું અહીંયા સ્વાગત કરું છું. ડોક્ટર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ એન્ડ સેક્રેટરી ડોક્ટર પ્રશાંત ગણાત્રા એન્ડ ડોક્ટર વિશાલ ભીમજિયાણીનું અહીં સ્વાગત કરું છું. આપણે ગણેશ સ્તુતિની સાથે બધા જે સ્ટેજ ઉપર મહાનુભાવો છે એ બધા લેમ્પ લાઇટનિંગ કરશું. સાથે હું ડોક્ટર સંજય વખારિયાને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર લોમેશ અઢિયાનું સ્વાગત કરે. ડોક્ટર રમેશ સાકરાને વિનંતી કરીશ કે તેઓ સુજોગ
અશોક માસ્ટરજીને ગોકાણી ડોક્ટર કુલદીપ ગાડિયાને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર વિશાલ ભીમલિયા ડોક્ટર આનંદ ચૌહાણ સરને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્ન કરશે. ડોક્ટર સંજય જીવરાજાની સરને રિક્વેસ્ટ કરીશ કે તેમનું વક્તવ્ય રજૂ કરે. જય ધન્વંતરી. ઓમ નમઃ શિવાય. ડાયસ પર બિરાજમાન સુજોગ થેરાપીના નિષ્ણાત જનરલ સેક્રેટરી શ્રી જિગ્નેશભાઈ, આપણા ખૂબ જ સિનિયર ડોક્ટર લોમેશભાઈ અડિયા, જેમની પાસે ઓલરાઉન્ડર નોલેજ છે, ડોક્ટર વિશાલ ભીમલિયાની એનર્જેટિક મેન, ડોક્ટર પ્રશાંત ગણાત્રા, સાયલેન્ટ ઝોનમાં ઘણું કામ કરી જાય એવા વ્યક્તિ, તથા ઉપસ્થિત સર્વે આયુષના ડોક્ટરો, આયુર્વેદ, હોમિયોપેથી દરેકને હું વંદન કરું છું, અભિનંદન પાઠવું છું. ખાસ તો આ છેલ્લા 20 દિવસથી અમારી વાતચીત ચાલતી હતી કે ભાઈ આપણે એક સેમિનાર કરવો અને એમાં આયુષ ડોક્ટરોનો ઉપયોગી થાય એવી એઝોન થેરાપી, સુઝોગ થેરાપીનો આપણે એડ કરીએ, કારણ કે પેઇનના પેશન્ટ આજે ઘરે ઘરે છે. હમણાં અમે વિકર્મ અને અગ્નિકર્મનો વર્કશોપ કર્યો, એમાં પેઇન ફ્રી કીર્તિભાઈ હાજર હતા, એમાં પેઇન ફ્રી રાજકોટ, અને એમાં આ થેરાપી જોઈન્ટ થઈ શકે. કારણ કે તમે જે જનરલ પ્રેક્ટિસ કરતા, આયુર્વેદ કરતા, હોમિયોપેથી કરતા હોય, દરેક જગ્યાએ તમને પેઇનના પેશન્ટ તો ઘરે ઘરે જોવા મળશે. અને આ પેઇનમાં આપણા દરેક થેરાપીમાં પ્લસ માઇનસ છે. લોકો પેઇન કિલર એટલી ખાતા હોય કે એની કાં કોકની કિડની ફેલ થાય, કોકને કંઈક બીજા લીવરના પ્રોબ્લેમ થાય, XYZ પ્રોબ્લેમ ચાલુ જોઈને લાઈફ ટાઈમ લેવું પડે. પેઇન એવી વસ્તુ છે કે રાતના પેશન્ટ રોતું હોય, લિટરલી દરેક ઘરે પ્રોબ્લેમ હોય કે સાહેબ હવે નહીં લઉં દવા તો હું મરી જઈશ, મારે ઊંઘ નહીં આવે, જીવાશે નહીં, સોજા નહીં ઉતરે. તો આ પરિસ્થિતિ ન કહેવાય, ન રહેવાય, ન સેવાય એવી છે. આજે આપણે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે પેશન્ટને ઉપયોગી થઈ શકીએ? આપણે આયુર્વેદ તો આપણું બેસ્ટ જ છે, એમાં અનેક કર્મો છે, પણ એની સાથે આપણે આ થેરાપી જોડી અને જે 75% રિઝલ્ટ મળતું એ 90% કેમ પહોંચી શકીએ? હોમિયોપેથી થેરાપીમાં આપણે 75% 90% કેમ પહોંચી શકીએ? એ માટે આજની થેરાપી છે. વિન વિન સિચ્યુએશન છે કે ભાઈ આયુર્વેદને સુજોગ જોડાશે, હોમિયોપેથીને સુજોગ જોડાશે અને લોકોનું હિત થશે. આમાં કઈ ગુમાવવાનું તો છે નહીં, આડઅસર નથી. આજે મેં પહેલા વિચાર્યું કે ભાઈ આપણે આયુર્વેદ કાઉન્સિલનું છે, મારે આ સેમિનારમાં જવું, પણ મેં કીધું કઈ આપણા પેશન્ટના અને એના હિતમાં જ છે ને આ સેમિનાર. એટલે ઈ સિચ્યુએશનમાં એમની પાસે કોલર થેરાપી છે, પ્લસ પ્રોપ છે દુખાવા માટેનો. આ મહેનતવાળું કામ છે. આપણે આયુર્વેદવાળું દવા દઈ દીધું, હોમિયોપેથીની દવા દઈ દીધી એવું નથી. બુદ્ધિ ખાલી નથી, તમારે મહેનત કરવાની, પ્રેશર આપવાનું છે. આજે કેટલાય પ્રેશરથી ને રોજ રોજ પોતે પ્રેશર નો સહન કરી શકતા, બીજા ડોક્ટર પ્રેશર આપવાનું છે. પ્લસ આમાં તમારે અમુક આપણા જે બધા આયુર્વેદના અનાજ છે એનો ઉપયોગ પણ છે, બધા દાણા આપણે જે એને કઈ બધું જ વસ્તુઓ મેં જોઈ પ્રમાણે ખૂબ જ સારી થેરાપી છે. તો આપ સર્વેને આમાં ઘણા સિનિયરો પણ અહીં બેઠા છે, કીર્તિભાઈ છે, સંજય વખાલિયા છે, ડોક્ટર શાપરાજી છે, આ જામનગર રોડ ને કાલોડ રોડ છે,
મારી ક્લાસમેટ પણ છે કેતના અને દીપ્તિના લોકો. ખૂબ ખૂબ અભિનંદન. તમે આમાં સરસ મજાનું આપણે એવું કરી શકીએ કે ભાઈ આપણે વિન વિન સિચ્યુએશન થી પેશન્ટને ફાયદો થાય, આપણા ક્લિનિકને ફાયદો થાય અને આપણે જે રિફર કરવું પડે છે, આપણે મેક્સિમમ પેશન્ટ છે રૂમેટિઝમ ને ઓર્થોપેડિક ને બધે રિફર કરતા હોય છે અને અહીંયા રિઝલ્ટ તો નથી જ આવતું, ખાલી પેઇન કિલર લખીને આપતા હોય છે. તો આપણો પર્પઝ શું છે કે આપણે આયુષ ડોક્ટર તરીકે શું કરી શકીએ? તો કે આપણું શ્રેષ્ઠ કામ એ છે કે આપણા જ એરિયાના પેશન્ટ આપણી જ પાસે ટ્રીટમેન્ટ લઈએ, આપણી જ પાસે સારા થાય. આપણે આયુર્વેદમાં જે 75% હતું એ આપણે સુઝોક સાથે 90% 100% કર્યું, હોમિયોપેથીમાં હતું એ આપણે 100% કર્યું અને લોકોને ઉપયોગી છે. અને પ્લસ આપણા જે આપણી ઇન્કમ છે એમાં બેનિફિટ થયો. તમારા પેશન્ટ તમારી પાસે જ રહેવાના, રેગ્યુલર રહેવાના. એક પેશન્ટ છે બીજા 10 ને કે મને અહીંથી દુખાવો મળ્યો. તો આ કરીને હું જિજ્ઞેશભાઈને અને આ સર્વે ટીમને વિનંતી કરીશ કે હજી પણ સારામાં સારું જે પોતાનો બેસ્ટ ઓફ બેસ્ટ હોય એ આપે. અમારા પ્રેક્ટિશનર છે એના દરેક રીતે ઉપયોગી થાય. થેન્ક યુ ઓલ.